વલસાડના દરિયા કિનારે જોખમી સ્ટન્ટ કરનાર 2 ઈસમો ઝડપાયા. આજકાલનો યુવાધન સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા નામે અવનવા સ્ટન્ટ કરતા જોવા મળે છે અને આવા સ્ટન્ટના કારણે પોતાના સહિત બીજાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે વલસાડના દાંડી ગામના દરિયા કિનારે ધરમપુરના 2 યુવકોનો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે જીવના જોખમે સ્ટન્ટ કરવું ભારે પડ્યું છે. ડુંગરી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા દાંડી ગામના દરિયા કિનારે મહિન્દ્રા કંપનીની થાર કારમાં જોખમી સ્ટન્ટ કરતો વિડીયો તારીખ 25/6/2024ના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને લઈ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ જોખમી સ્ટન્ટ કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનો આપવામાં આવ્યા હતા. જે સૂચનાને આધારે ડુંગરી પોલીસની ટીમે મહિન્દ્રા કંપનીની થાર કાર તથા ઈસમ બાબતે તપાસ શરૂ કરતા વિડીયો પટેલ રોનક 25.રોનકની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જે વિડીયોના આધારે મહિન્દ્રા કાર નંબર GJ21CE0025 કારમાં સ્ટન્ટ કરનાર રોનકભાઈ હસમુખભાઈ અંબુભાઈ ધોળિયા પટેલ ઉંમર વર્ષ 19 રહેવાસી ધરમપુર ટાઉન વાલોદ ફર્યા જણાવ્યું હતું તથા વિડીયો કેદ કરનાર જય અનમોલ સંજયભાઈ મોહનભાઈ પટેલ ઉંમર વર્ષ 21 રહેવાસી ધરમપુર ટાઉન વાલોડ ફળિયા આ બંને ઈસમો એકબીજાની મદદ કરીને જાહેર જગ્યા ઉપર પોતાની તેમજ બીજાની જિંદગી અને શારીરિક સલામતી જોખમાય તે રીતે બેફામપણે બેદરકારીપૂર્વક મહિન્દ્રા થાર કાર હંકારીને સ્ટન્ટ કરી વિડીયો વાયરલ કર્યો હતો. જેના આધારે ડુંગરી પોલીસની ટીમે બંને ઈસમો વિરુદ્ધ ડુંગરી પોલીસ મથકે DMS 2023ની કલમ મુજબ ગુનો દાખલ કરી બંને ઈસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.